હું તથા અમારી રાજુલાની ટીમ આવી ગઈ છે આજે બગદાણા સેવા કરવા માટે એક દિવસથી. તો બગદાણાની અંદર જે આપણે બધા માણસોને પ્રસાદ મળે છે ને, જે દર્શન કરવા આવે એમને, તો એમના માટે આ રસોડા વિભાગ છે. તો આપણે આ રસોડાની અંદર છે ને જે લોકો બનાવવા આવેલા છે ને એને આપણે પૂછ્યું, કાકા તમે ક્યાં ગામથી આવો છો? ડુંગર પર ક્યાં આવ્યો? અહીંયા મોણપર ની બાજુમાં આવ્યું. તમે દર મહિને આવો છો? દર 24 તારીખે અહીંયા આવો જ છો? તો તમે આ બધા તમારા ગામના જ છે રસોઈયા? એવું છે. તો આ તમે સવાર માંથી જ આવેલા છો કે બપોર પછી? આ કેટલા માણસોની રસોઈ આજે તમે બનાવો છો? પ્રમુખ ક્યાં છે? આ પ્રમુખ ક્યાં છે? અહીંયા આ કેટલા માણસોનું રસોડું કાકા આજે બનાવ્યું છે? આજે 25,000 માણસ. આજે બપોરે 25,000 નું હતું અને અત્યારે રાત્રે 10,000 નું. ટોટલ 35,000 માણસોની રસોઈ તમારા ગામના જેટલું ગ્રુપ છે એના દ્વારા જ બનાવવામાં આવેલ છે. સારું, તમને અભિનંદન ને તમને વંદન છે કે તમે દર મહિને 24 તારીખે સેવા કરવામાં આવી જ જાઓ. કેટલા જણા તમે આવો છો ટોટલ? 25 જણા આવી જાવ અને રસોડા વિભાગ તમે સંભાળી જાઓ. વાહ, તમને અભિનંદન છે અને તમને બાપા સીતારામ જાજુ આપે અને તમે આવીને આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યો. અને હારે ખરેખર આ જ આવવાનું છે, આપણે જે સેવા કરી હોય ને એ જ છે.